આજે મહાસુદ બીજ એટલે કે મોટી બીજ હોવાથી બરડા પંથકના મોટવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ લીરબાઈ માતાજીનો જન્મ બરડા પંથકના મોટવાડા ગામે થયો હતો અને તેમનું જન્મસ્થાન હાલ મોટવાડા ગામે મોજૂદ છે। તેમના પિયર પક્ષના પરિવાર હાલ ત્યાં જ રહે છે અને મોટવાડા ગામે પશ્ચિમ દિશાએ લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે અને કાયમી અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે। પરંતુ ભાઈ બીજ, મહાબીજ, ચૈત્ર બીજ અને અષાઢી બીજ આ 4 બીજનું મહત્વ વધારે છે। જો કે અહીં દર મહિનાની સુદ બીજના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે, પરંતુ આજે મહાબીજ હોવાથી માતાજીના મુખ્ય ગેટથી મંદિર સુધી ભાઈઓ અને બહેનોની લાઈનો લાગી હતી। અહીં આજે ગામ તેમજ વાડી વિસ્તારમાંથી પુષ્કળ દૂધ આવે છે, જે ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। ઉપરાંત જમણવારમાં પણ દૂધ પીરસવામાં આવે છે। અહીં લીરબાઈ માતાજીને ચુંદડી ચડાવવાનો ખૂબ જ મહિમા છે। ઉપરાંત શ્રદ્ધાળુઓ પગે ચાલીને પણ માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે। ઉપરાંત દર્શને આવતા મહિલાઓ માતાજીના મંદિર સામે પટાંગણમાં સત્સંગ અને ધૂન બોલે છે। नट्टू बापू नटवरगिरी मोहनगिरी गोस्वामी गाम मोटवाड़ा। हूँ लीरबाई मानी सेवा पूजा करूँ छूँ। अँ अमारे 12 बीज वपराय है। अषाढ़ी बीज, महाबीज, भाई बीज आ मोटी बीजों आवे छे। असंख्य माणसों आवे छे, हजारों माणसों आवे छे। माताजीनी मन्नतो लईने आवे छे। कोई पेड़ा धरे छे, कोई साकर धरे छे, कोई खांड धरे छे, कोई खजूर धरे छे, कोई केळा फ्रूट जेनी ઈચ્છા પ્રમાણે અહીંયા છોકરાઓને જોખવામાં આવે છે। અહીંયા 12 માસ અન્નક્ષેત્ર ચાલુ છે 24 કલાક કાયમી માટે। અને આ આજે મહાબીજ હોવાથી અનેક માણસો આવેલા છે। આશરે 20-25 હજાર માણસનો અંદાજ છે। બરાબર। અને હમણાં માતાજીને ચુંદડી ચડાવવામાં આવી। હા, માતાજીના ચુંદડી ચડાવવાની મન્નતો આવે છે। મારું નામ મોઢવાડિયા મનીષા, હું કિંદરખેડા ગામથી આવું છું। અમે લીરબાઈ માતાજીના મંદિરે જઈએ છીએ। હું સવારના 11 વાગે નીકળી ને માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે કે અમે અત્યારે હમણાં જલ્દી પહોંચી જશું। માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા છે? બહુ જ અમે દર બીજે આમ જઈએ છીએ હાલીને? હા, હાલીને દર બીજે હાલીને? હા, એટલે ક્યારેક એવું નથી કે જવાનું જ, પણ જ્યારે કામ ના હોય ત્યારે નીકળી જ જવાનું માતાજી મંદિરે। બગવદરથી મોટવાડા રોડ પર પગપાળા આવતા ભાવિકોને વાડી વિસ્તારના ખેડૂતો તરફથી પણ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। ઉપરાંત લીરબાઈ માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે બીજના વ્રત હોય તેમને ફરાર પીરસવામાં આવે છે, તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। આજે અંદાજિત 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।